હેલો દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું સિંહાસન 32ની વાર્તા ભાગ 4. ચોથા દિવસે જ્યારે રાજા ભોજે સિંહાસન પર બેસવાની તૈયારીઓ કરી કે સિંહાસન 32ની ચોથી પુતળી કામકંદલાએ તેમને રોક્યા અને કહ્યું, અરે રાજન, તમે આ સિંહાસન પર કેવી રીતે બેસી શકો? આ સિંહાસન દાનવીર રાજા વિક્રમાદિત્યનું છે. શું તમારી અંદર તેમની જેવી વિશેષતા અને ત્યાગની ભાવના છે? રાજા ભોજે પુતળીને રાજા વિક્રમાદિત્યના ગુણો વિશે જણાવવા કહ્યું. પુતળી બોલી, તો સાંભળો રાજન. એક દિવસ રાજા વિક્રમાદિત્ય પોતાના દરબારમાં બેઠા હતા. સભામાં મંત્રીઓ, પુરોહિત, બ્રાહ્મણ તથા બીજા ઘણા બધા લોકો પણ હાજર હતા. અચાનક એક સમાચાર મળ્યા કે એક બ્રાહ્મણ તેમને મળવા માંગે છે. રાજાએ આદેશ કર્યો કે તેને અંદર લાવવામાં આવે. બ્રાહ્મણને દરબારમાં લાવવામાં આવ્યા. રાજાએ બ્રાહ્મણને પૂછ્યું, કહો બ્રાહ્મણ, તમારો આવવાનો હેતુ શું છે? બ્રાહ્મણે જવાબ આપતા કહ્યું કે મારે કોઈ દાન નથી જોઈતું, પણ હું તમને અહીં એક અગત્યની વાત જણાવવા આવ્યો છું. માનસરોવરમાં દરરોજ સૂર્યોદય થતાં જ એક સ્તંભ પ્રગટ થાય છે. સૂર્યના કિરણો જેમ જેમ ફેલાય છે તેમ તેમ તે સ્તંભ પણ આકાશ તરફ વધતો જાય છે. બપોરે જ્યારે સૂર્યની ગરમી ચરમસીમાએ પહોંચે છે ત્યારે તે સ્તંભ સૂર્યને સ્પર્શી લે છે. સાંજ પડતા સૂર્યાસ્ત સાથે ધીમે ધીમે ઘટતો જાય છે અને સૂર્યાસ્ત થતાં જ સરોવરમાં સમાઈ જાય છે. આ સાંભળી વિક્રમાદિત્યના મનમાં જિજ્ઞાસા જાગી. બ્રાહ્મણે આગળ જણાવતા કહ્યું કે હું દેવરાજ ઇન્દ્રનો દૂત બનીને આવ્યો છું. દેવરાજ ઇન્દ્રને તમારા ઉપર અડગ વિશ્વાસ છે અને તમારે તેના વિશ્વાસની રક્ષા કરવી પડશે. સૂર્યદેવને એ વાતનો ઘમંડ છે કે તે સમગ્ર બ્રહ્માંડમાં સમુદ્રદેવ સિવાય કોઈ પણ તેમની ગરમી સહન કરી શકતો નથી. પરંતુ દેવરાજ ઇન્દ્ર માને છે કે મૃત્યુલોકમાં એક એવા રાજા છે જે તેમની કૃપાથી સૂર્યની ગરમીની પરવા કર્યા વગર તેમના નજીક જઈ શકે છે. તે રાજા તમે જ છો. હવે રાજા વિક્રમાદિત્યને બધું સમજાઈ ગયું. તેમણે મનમાં નક્કી કરી લીધું કે હવે પ્રાણ પણ ત્યાગવા પડે તો પણ તેઓ સૂર્ય ભગવાનને નજીકથી જઈ નમસ્કાર કરશે અને દેવરાજ ઇન્દ્રને તેમના ઉપર જે વિશ્વાસ છે તેને સાબિત કરશે. બ્રાહ્મણને દાન દક્ષિણા આપી વિક્રમાદિત્યએ તેને વિદાય આપી અને પોતાની યોજના અમલમાં લાવવાનો વિચાર કર્યો. બીજા દિવસે સવાર થતાં જ તેઓ વહેલી સવારે પોતાનું રાજ્ય છોડી એકલા જ નીકળી પડ્યા. એકાંતમાં જઈને તેઓએ મા કાળી દ્વારા પ્રદાન કરેલ 2 વેતાળોનું સ્મરણ કર્યું. બંને વેતાળો તરત જ ઉપસ્થિત થઈ ગયા. વિક્રમાદિત્યને બંને વેતાળોએ કહ્યું કે તેઓને સ્તંભ વિશે બધી જ જાણકારી છે. બંને વેતાળો તેમને માનસરોવરના કિનારે લઈ ગયા. રાત્રે તેઓ હરિયાળી ભરેલી જગ્યાએ રોકાઈને સવારે જાગ્યા અને નજર તે સ્થાન ઉપર ટકાવી દીધી જ્યાં સ્તંભ પ્રગટ થવાનો હતો. જેવા જ સૂર્યના કિરણો માનસરોવરના જળને સ્પર્શ્યા તેમજ તેમાંથી એક સ્તંભ પ્રગટ થયો. વિક્રમાદિત્ય તરત જ પાણીમાં તરીને ત્યાં પહોંચી ગયા અને સ્તંભ ઉપર ચડી ગયા. પાણીમાં તરંગો ઉઠવા લાગ્યા. જેમ જેમ સૂર્યની ગરમી વધતી ગઈ સ્તંભ ઊંચો થતો ગયો. બપોર થતાં સ્તંભ સૂર્યની સાવ નજીક પહોંચી ગયો. ત્યાં સુધીમાં વિક્રમાદિત્યનું શરીર બળીને રાખ થઈ ગયું હતું. જ્યારે સૂર્યદેવે જોયું કે સ્તંભ ઉપર એક માનવીનું શરીર દાઝીને રાખ બની ગયું છે ત્યારે તેને સમજતા વાર ન લાગી કે તે બીજો કોઈ નહીં પરંતુ રાજા વિક્રમાદિત્ય જ છે. દેવરાજ ઇન્દ્રનો દાવો સાચો સાબિત થયો. સૂર્યદેવે પ્રસન્ન થઈને અમૃત છાંટી વિક્રમાદિત્યને ફરીથી સજીવન કર્યા અને પોતાના કાનમાં રહેલા સુવર્ણ કુંડળ ઉતારીને તેઓને ભેટ આપી દીધા. કુંડળની વિશેષતા હતી કે કોઈ પણ વસ્તુ તે વ્યક્તિ માંગે તેને મળી જતી. ત્યારબાદ સૂર્યદેવનો રથ અસ્તાચલ તરફ આગળ વધ્યો અને સ્તંભ ધીમે ધીમે ઘટવા લાગ્યો. સૂર્યાસ્ત થતાં સ્તંભ આખો જળમાં વિલીન થઈ ગયો અને વિક્રમાદિત્ય ફરી તરીને કિનારે આવી પહોંચ્યા. કિનારે આવી ફરીથી તેમને
બંને વેતાળોનું સ્મરણ કર્યું. તરત જ વેતાળો હાજર થઈ ગયા અને પાછા એ સ્થાન પર લઈ ગયા કે જ્યાંથી તેઓ માનસરોવર ગયા હતા. વિક્રમાદિત્ય મહેલ તરફ આગળ વધવા લાગ્યા. રસ્તામાં એક બ્રાહ્મણ મળ્યો. બ્રાહ્મણે રાજા પાસે તે કુંડળ માંગી લીધા. વિક્રમાદિત્યએ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર નિસંકોચ તેને કુંડળ આપી દીધા. આટલું કઈ પુતળી બોલી, તો બોલો રાજન, શું તમારામાં છે આવું સાહસ કે તમે સૂર્યની નજીક જવાની હિંમત કરી શકો અને જઈ શકો, તો પણ તમે દેવોના દેવ સૂર્યદેવે આપેલા સુવર્ણ કુંડળ કોઈ સામાન્ય બ્રાહ્મણને આપી શકો? જો હોય તો આ સિંહાસન પર તમારું સ્વાગત છે. રાજા ભોજ ફરીથી નિરાશ થઈ ગયા અને આમ ચોથો દિવસ પણ નીકળી ગયો. તે દિવસે પણ તેઓ સિંહાસન પર બેસી શક્યા નહીં. તો મિત્રો, આ હતી આજની વાર્તા. જો તમને સિંહાસન 32ની વાર્તાઓ ગમતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં.